જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? સ્વાગત છે એક નવા વ્લોગમાં. આજનો વ્લોગ મેં ચાલુ કરી દીધો. હા, વડામાં અંડા ડબ્બે છે ને ગુવાર. હા, અને આજે સોમવાર અને આપણે બધાને જવાનું છે આરબાઈમાં પગે લાગવા નિવેદ કરવા છે. એટલે માં હે ને નિવેદ બનાવે છે. નિવેદ ચોળ્યું અહીંયા હે આંધણ મૂક્યું, ગરવાળું પાણી ટૂંકમાં એને ગરમ કરવા મૂક્યું ને આ હે આપણે ઘઉંનું ભેળકું અને ઘી અસલ હાવ ઘીમાં અસલ આવી રીતનું શેકી એકદમનો કલર બદલી જાય ને રૂપારો શેકાઈ જાય ને ત્યાં સુધી શેકી અને પછી આ ગરવાળું પાણી છે ને ગરમ થઈ જાય ને પછી આમાં નાખી દેવાનું. હીરો તો ઘણી વાર બનાવ્યો વિડીયામાં, બધી રેસીપી એ દીધલ છે આગલા વિડીયામાં. ને નિવેદમાં હીરો વધારે હોય કાં ખીર હોય અને આલબાઈમાં હીરો જ વધારે હોય એટલે હીરો લાડવા ઘઉંના એટલે આપણે હીરો બનાવવાનો છે. લાડવા નથી, લાડવા હોય તો એ લાડવા પાક્યા હોય. અને જવાનું કરિયાણ તો હાંજ્યો તો આજ અખાત્રીજ છે. ત્યાં આપણે આલબાઈમાં મંદિર બન્યું હતું એને 4 વર્ષ પૂરા થયા હતા. આજ મંદિરમાં મૂર્તિની સ્થાપના કહેવાય, પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય ને એને 4 વર્ષ પૂરા થયા. વર્ષની ઉજવણી કરે અખાત્રીજની એટલે આજ ધજા ચડાવવાની છે, જમણવાર છે. પણ અમે તો હવે કેટલી વાર નહીં. અને અમારે અહીંયા હુરપુર દાડે આજ મેળા છે. આજ બહુ બોરા કાર્ય છે એટલે હુરપુર દાડે મેળા છે ભરવાના. આલબાઈમાં નિવેદ જોકે અમારે વેસાખ મહિનામાં કરવાના જોઈએ, તમને ખબર જ છે બધાને, જોતા હશે એને વિડીયો કાઢીને. ભાઈની વાઈટ જોવી હતી પણ પછી ભાઈ આવીએ તો કે એને બાપુ નથી આવતા, બાપુ ને ભાઈ બે પગે લાગી આવીએ. રામ રામ. સવારના 9 વાગ્યા છે ને બેને કઈ પ્રમાણે અમારે જવું છે આલબાઈ માતાજી દર્શન કરવા. હાલો બેન હાલો. વૈશાખ મહિનામાં ચાલે, વૈશાખ મહિનો બે ત્યાંથી સોમવારે ને ગુરુવારે વધારે હોય. સોમવાર હે નિવેદ હોય, અમારે નિવેદ કરી લીધા. હું તો ના વાગ્યો તો મને ખબર નથી, વિડીયો એને ચાલુ કર્યું કલાકે એટલે જાઉં આલબાઈ માતાજી પગે લાગવા નિવેદ કરવા. હાલો અમે દર્શન કરી તમને દર્શન કરાવી. ચાવી લઈ લે બેન ગાડીની. હાલો હાલો આવ્યા આગળ પગે લાગીને જબરદસ્ત દાદા ધૂણવા જાય. હાલો હવે છે ને આપણે નીકળી ગયા હે. ઘણી વાર વિડીયો શૂટિંગ ઉતારતી હતી, વિડીયો ચાલુ કર્યો તો એમને ફોટા બંધ હતો. વિડીયો બનાવી લીધો પછી આમ સ્કીન કરીને વિડીયો બંધ હતો. અને પાછી વિડીયો ઉતારતા વસે પૂછે આપણે કેમનું જવાનું છે. ના હું પૂછતી નથી માં કે આપણે આલબાઈ જવાનું ને તો હે એવું ના મેં કે પાછા પૂછીએ કે આપણે કઈ માતા. હાલો હવે આપણે પૂગતા કઈ વાર નહીં લાગે, ઘડીક માં પૂગી જાહું. 10 કિલોમીટર થાય અમારા ગામથી. હાલો હવે અમારે હે ને ઘણા સબસ્ક્રાઈબર એવા આવે જે આલબાઈ માતાજી પગે લાગવા જતા હોય વિદેશથી. હું આલબાઈ માનો બહુ જ મહત્વ હે. ઘણું બહુ જાજુ માણસ વિદેશથી આવે ને એ માતાજીએ પગે લાગવા જાય. અને હાલો તમને દર્શન કરાવી માતાજીએ. મને હે ને શરદી ચાલુ થઈ ગઈ, એસીની થોડીક એલર્જી, એસીમાં વધારે થાય. અને હું તો મને આજ હે 2-3 દી થયા હે પણ ઘડીક વાર શીખવું ચાલુ થઈ જાય ને ઘડીક વાર બંધ થઈ જાય એવું હે. હાલો હવે માતાજી દર્શન અમે કરી આવી, તમને દર્શન કરાવી. અને આજ ફરે ત્યાં માતાજીનો હુકમ હશે ને તે મહિનો બેઠા ભેગો હુકમ થઈ ગયો. આખામાં ગમે ત્યાં જાય પણ આજ ફરે મહિનો બેઠા ભેગો હુકમ થઈ ગયો. હા ગુરુવાર સોમવાર વધારે હોય ને આજ અખાત્રીજ છે, સોમવાર છે પણ મુહૂર્તની આજે બહુ ઘણા મેં કરી ધજા ને એ બધું મુહૂર્તના હિસાબે હે. આજ થોડોક ભાગ એમ કે ચંદ્રમાં કાલ હતી ને તારીખિયામાં બધે આજ છે. હા એટલે 2 દી અખાત્રીજ છે. કાલે હતી પવન જોવા બાપુ ગયા હતા, બેનને જવું હતું પણ બાપુ બહુ વહેલા હાલતા થઈ ગયા હતા, એમાં બેન ના ગઈ. માણસો હે ને હાલીને બહુ જાય માતાજી હે વાહનો થઈ જાય એટલા એક જાજા હાલી ઘણે પલેથી આવે. આ તો ઠીક આપણે પડખે ને આપણે તો પડખે નહીં પણ ઘણે પલેથી માણસ હાલીને આવે. હાલે તો આવે. આપણે અજુબાઈની એક વાર એટલે પલેથી આવ્યા હતા કાં વિડમદરથી. હા
બાકી વાહનનો તો આજ પોરો જ નથી જતો રોડ ઉપર આવજો હા હાલો સોમ ગુરુ સૌથી વધારે બે વાર બાકી હું આખો સોમવારે આટલું હોય હવે તો બધું કે બધા સોમવારે આટલું હોય પણ પ્રથમ ના આટલું અને છેલ્લા સોમવારે આટલું હોય જો હાલો માતાજી જે પૂગીએ અમે હા ઉપર છે હા ત્યાં તો ટ્રાફિક હા મેળો છે મેળો આપણે ગેટ મસ્ત બની ગયો તે દિન આવી ને ગેટ અને બહેનો તે આવી ગયો આ બહેનો તે દી આવી ગઈ સીરીન ખાયા ને ગેટ બહેનો તો କିଛି ન થાય નલો ટેમ્પલ ઉતરતા જાય છે અહીંયા બાયો હવે હે ને પ્રસાદી આપણે લઈ લઈ બધું બધામાં આવે તો એમાંથી જે એમાં નીચે લોકો વયા ગયા નીચે વયા હાલો અમે માતાજીના દર્શન કરીએ એવા નિવેદ કરીએ એવા અને આજ ટ્રાફિક છે ને ચાલુ થાય છે અને આજ છે ને અહીંયા સજા હે જમણવાર હે જ્યાં મંડપ બધા એના પડ્યા ધીમે અખાત્રીજનો મેળો થઈ જાય ધીમે ધીમે અહીંયા અખાત્રીજનો મેળો થઈ જાય હા અને હમણાં બધો મેળો કરાણો હમણાં બધું વાહનનું પાર્કિંગ માતાજીને પગે લાગી લીધું પણ અહીંયા ધીમે ધીમે મેળો જબરો વડો જામતો જાય છે બધા વેચાણિયા હા આમ બધો મેળો વધતો જ જાય છે હાલો હવે અહીંયા અમે જોઈ કઈ ગમે તો લેહો અને નકર પછી ઘેર હાલો બાપુ હે ને અમે જોઈ બાપુ ગાડી લઈને ખાવ પણ માર ન ખાવ બોલો હરખું થાય માને એ બધી ખરીદી આવે લીધું નથી લીધું એમાં કહે મેં કાચર લીધી હાલો આપણે છે ને કાચના ગ્લાસ લીધા હે બીજું તો કઈ નથી લીધું હા સોરી કાચના ગ્લાસ નહીં આ ક્યાં ખોલો તામાં જાઓ આઈસ્ક્રીમ ખાવાનું હા પણ એમાં આઈસ્ક્રીમ ખાવાનું હે આઈસ્ક્રીમ ખાવાનું હોય તો લઈ લ્યો ભાઈની તૈયારી હાલે કઈ કહું આ બધી ભાઈની તૈયારી હાલે હાલો હવે આપણે નીકળી ગયા અને થઈ ગયા ને ખાવાનું બેરો ચાલુ છે મારે તો કેમ ખાવું મેં આમું જોજો બાકી ખાઈ નહીં ખાવ નહીં કઈ નહીં વાંજે ને ખાઈ લેજો ગાડી આવા તો ખાતા જતા માણસ આવક ચાલુ જ છે
ઊંધિયાને લીધા તો ક્યાંક એક્સિડન્ટ કરો મને લેવા દે. વાહ રે વાહ ઈ હે. હાલો આપણે હે ને ખાતા જાય. શું કહેવાય? ફ્રૂટ ચાટ. હાલો હવે હે ને ઘેર જઈને પાછું મળી. હાલ ભાઈ અહીંયાથી ચણા તે લીધી. ખાવાનું એનું ના આવ્યું ઓલી મન ખવાનું. હે ઓલી મન ખવાનું. ઓલી તરબૂચની ડીશ તો ચાલુ થતા આવ્યા માણસ પણ આ જો હા મેળો છે નથી હજી ત્યાં વહી જતો તો ફૂલ. ઓ બોર માણસ પાછા ધજા ને જેમ બપોરે જમવાનું જાય છે હું કુદા દે વેડા હતી હા, તમે અહીંયા. જાજો. એવા હાથે મને આવતા નહીં આવે વેલા હજી રે હાલો હા માએ ચૂડી લીધી. ક્યાં દેખાડું? હેલો લીધો. ચાલુ પહેરવા લીધી? આઈસ્ક્રીમ નો સેટ લેજો બધી ભાઈની તૈયાર છે આવવાનું. હાલો 3 વાગ્યા હે અને અહીંનું પેહાણ તમારે બધું એમને પડ્યું છે. અટાણે અમે જાય છે વાડી હું બેન મારા બાપુ અમે જાય છે તલ પાવા ધારીએ ત્યાં હે ને બેન ને આજે હાટું લઈ જાવ થોડુંક બીજી વાવે છે આપણે પાણી લેવાનું છે કટકા કંઈક ખારવા લાગે એટલે બેન આવે નકર તો ગમે એક જણો જાય તો પાય આવે એવું કંઈ નથી આપણે પરલી વાવ છે ને ત્યાંથી પાણી લેવું કટકા હારવા લાગે બરાબર થાકવી નથી નહીં અમારે હે ને ધારી અહીંયા હલાડ કરવો હે આ વાવે પાણી જાજુ હોય ને જોકે નવી વાવે પી જાય પાવા હોય તો એ વરી આમ બધું પાણી અહીંયા લઈ આવવું અહીંયા આપણે ઓલી વાવ છે એવા કટકા પડ્યા છે જો પડી પીવીસી એ વાવ છે ને હા અકબંધ પડી એને ઉલેજ નથી એનું પાણી આમાં નાખી લે તો એકવાર તલ પી જાય ને એટલું પાણી હવે એક પાણી જો એટલે એ હલાડ કરવું આ ઓલી વાવે અહીંયા પુગાડવાનું બાકી પાથરેલ જ છે બબે અરે 4 ભેગા જાય આ કટકા તો એ તા 4 બબે 8 તામાં માઈ જાય ને માઈ જાય. દહક 15-20 કટકા જાય આમાં એક આટલી વાળી વાંથી આવ્યું બધા એટલે બેન ને લઈ આ કટકા બધા અહીંયા પડ્યા છે પાહરા કરવાના છે પાછી ઉલેચીને પાછા હકેલી લેવા આપણે કઈ જાજી વાર રાખવાના છે ને એ વા ઉલેચીને આમાં નાખી લેવા પાછું પાણી વધશે અહીંથી વળી પાવા થાય એટલે એ બેન ને લઈ આવી હાલો હવે અમે છે ને એ હલાડ કરી લઈએ મારા બાપુ તમે ગયા નવી વાવે એ ચાલુ કરી અમે આ ઓલું પાણી અહીં પુગાડી લઈએ આ વાવ છે ને ભૈરી જ આપણે આખી ઉલેચી જ નથી લેવી 25 ફૂટ પાણી હશે આમાં આ ભૈરી એટલે જો લીમડાની ડાળખી એમાં જો કે માળો જરૂર દેખાડો માં બેઠી નબે હે નબે જઈ લ્યો જતા વિચારે તડકો લાગે ઓકે હે ઉઠો જતા કેમ કરે અહીંયા તો ઘટાઈ હવે શું કરવું કટકા પાછળ ઓલી વાવ હતી પાછળવાના હે આપણે એટલે અમે બે બાપ દીકરી થઈ ને ઓલી વાવે હલાડ કરીને પાણી પુગાડી દીધું જો અટાણે આ પાણી આવે છે ને ઓલી વાવનું આવે છે પાછી આ વાવ સુધી લાઈન પાથરવા નથી બાકી પાછળ જ હતી એટલે અટાણે આ પાણી આવે છે ને ઓલી વાવનું હોય અને આજ સોમવાર છે ઓલા સોમવારે અહીંયા પાણી હાલતું હતું વચમાં એક પાણી પી ગયું અઠવાડિયામાં 3જું પાણી છે ઓલા સોમવારે મેં પાયા હતા પાછા વચમાં મારા બાપુ એક દી પાઈ ગયા અને પાછો આજ સોમવાર આવ્યો એટલે 4 દી અને 4 દી પાણી પાય તોય હુક આવી ગયા ને જોઈ લ્યો તોય અટાણે છે ને ઢીલા ઢાફ પડી ગયા હા હુકાય છે અટાણે તલ આઈને હારા છે વાના તલ કરતા છાતી અટાણે તો કુણા થઈને આમ નમી પડ્યા હે આમ છાતી એવા વચમાં કડો હે ત્યાં જ ભેઠ છે બાકી બધા એટલે આવી ગયા એટલે વાના તલથી થોડા ખરો છે થોડાક પાહતરાય એવું નથી એટલે અહીંયા ફૂલની સંખ્યા થોડીક છે વધારે માથે ધીરે ધીરે મહિના પીરા પડવા અહીંયા જો કે હૂક વધારે આવી ગઈ છે આ અઠવાડિયામાં 3જું પાણી છે ને તોય હૂક આવી જાય અટાણે પાણીનો ટૂંકમાં ઉપર તડકો અને કણ બધી વાહુ પાણી ઉપાડ એટલે જરાક હૂક આવી જાય છે હવે અટાણે 2 મોટરું ચાલુ છે નવી વાવણીમાં ચાલુ છે બાપુ વારે આ વાવને અહીંયા એક વાટડી આ પાય અને પછી વાનું પાણી છે ને આ વાવમાં નાખી દેવું
માંથી નવી વાવે વારે ફેરે 2 વાટડી પાય અહીંયાથી બી 2 વાટડી ટૂંકમાં અહીંયાથી પાઈ લેવું પછી આનું પાણી વધીએ ને ત્યાં વાવમાં સ્ટોક કરી લેવું પાછો વારી પાણીમાં ઉપયોગ આવી જાય એટલે ઓલી લાઈન ટૂંકમાં હકેલાઈ જાય પાછી પાથરવી ન પડે લાઈટ હોય ગઈ પાંચ એક રહી છે પાટ પાવાની એક જ રહી છે ત્રણ પેટી બેઠી બેઠી ગાયરો પાણી કાતરા જઈ લ્યો ઢગલો કર્યો બેઠો બેઠો ખાય બેનનું કહ્યું ને કે બેન હકાડે મૂકને આ મુકાતા નથી એવા મીઠા હે દાઢે ચડી મીઠા એટલે ઘર ચટા ઘર ચટા તમારે પાટ પાવાની એક રહી લાઈટ આવે તો થાય વાટ જોઈને બેઠા બેન ના જ મેળ આવી ગયો આવવું નતું એ બાપુ કાતરા આવે બધા એ તો તમને કોણ ખબર નથી બખાય હે તો હું ગાડીમાં બેઠી મેં તો જોવા કાયમ વાળી આવે એમ ખબર કહેવાય તો ખરી કે બેઠી બખાય હે હાલ તો મજા આવે બેઠી બખાય હે એમ તો કહેવાય હા આપણે ઉઠી બધા ને તો આવવાની બીજું નેદવા નહીં આવે રેવા દે હું પાણી પાવા આવે ઓહો કાંઈ ખેતર હાલો વાયગા ઊંધાના 6:30 જેવું થયું હે અને અટાણા હે ને મારે ને માને બેને જાઉં નિવેદ કરવા સુરપુર દાડે આપણે તો મારે જે બધી તૈયારી કરી લીધી છે નિવેદ કરવા જવાની નિવેદ જે કમ્પ્લીટ કરી લીધા છે તો ખીર ને એમાં ગોળ ને ઘી નાખી અને નિવેદ એક જ વાત એક ભાણામાં છોડવાના હોય અને પૂર્ણ કરવાના હોય 5 સાહર્યું કલક થોડા તરાટ ખાવા ચડવીએ તુલસીના પાન લેવાના બસાલું બેન જાય મા ગોકુળમાં પગે લાગી હોય તો બાપુ હા બધા ગોકુળમાં પગે લાગી હતા હવે હું બેન થઈ પગે લાગી નિવેદ ચોડાવીએ નિવેદ જુવાઈને કરીએ ચોડી લીધા મેં ભૂલાઈ